મકર સંક્રાંતિ સ્પેશિયલ આજે આપણે તેલ સિંગ ગોળના લાડવા બનાવીશું. એકદમ પોચા અને એકદમ સારા, મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલા સારા આજે આપણે લાડવા બનાવવાના છે. ઘરના વડીલો પણ આસાનીથી ખાઈ શકે એટલા સરસ આ લાડવા છે. એને બનાવવા માટે ઘરની કોઈ બી એક વાટકીના માપથી કાચી સિંગ લઈ લેવાની અને એને આપણે ધીમા તાપે સરસ રીતે શેકી લેવાની છે, જ્યાં સુધી એનો કલર ના બદલાય અને બરોબર શેકાઈ ના જાય. પછી એને એક થાળીમાં ઠંડી કરવા સાઈડમાં મૂકી દઈશું. જે વાટકીના માપથી સિંગદાણા લીધા હોય એ જ વાટકીના માપથી આપણે એક વાટકી જેટલા તલ લેવાના, એને પણ સરસ રીતે શેકીને ઠંડુ કરવા સાઈડમાં મૂકવાનું. 10 બદામને આપણે અધકચરી વાટીને સરસ રીતે શેકી લેવાની છે. એ જ્યારે શેકાઈ જાય એને પણ આપણે ઠંડુ કરવા થાળીમાં મૂકી દઈશું. સૂકવેલું નારિયેળની આપણે કંઈક આવી રીતે એને કદુકસ કરીને એની છીણ કરી લેવાની છે. આટલું મોટું જ કદુકસ કરવાનું અને એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સરસ રીતે શેકી લેવાની છે. જ્યારે બધું સરસ શેકાઈ જાય તો એક થાળીમાં એને પણ આપણે ઠંડુ કરવા માટે લઈ લઈશું અને હવે એ થાળીને સાઈડમાં મૂકી દઈશું. સિંગ જે આપણે શેકી હતી એના બધા પોતરા કાઢીને આપણે એને મિક્સર જારમાં લઈ લેવાનું છે. એને આપણે અધકચરું વાટવાનું છે. એકું એનું પાવડર નથી કરી દેવાનું. સહેજ જ આપણે પ્લસ મોડ ઉપર 1 થી 2 વાર જ આપણે એને ક્રશ કરવાનું છે, એનાથી વધારે નથી કરવાનું. જો કંઈક આવી રીતે એનું હોવું જોઈએ, આવું આખું બી નહીં અને બહુ પાવડર બી નહીં, અધકચરું વાટેલું હોવું જોઈએ. એક પેનમાં 3 ચમચી જેટલું આપણે દેશી ઘી લેવાનું છે અને જે માપથી સિંગદાણા અને આપણે તલ લીધા હતા એ જ માપથી વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલું ગોળ લેવાનું છે. ગોળને સરસ રીતે આપણે ઓગાળવા દેવાનું છે. આ ફેરી ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ. ગોળ આવી રીતે જ્યારે સરસ રીતે ઓગળી જાય તો પછી આપણે એક વાટકી લેવાની, એની અંદર આપણે પાણી લેવાનું. સરસ ગોળ ઓગળી જાય તો એ વાટકીમાં આપણે એ સિરપ નાખવાની અને એને 2 મિનિટ માટે સાઈડમાં મૂકવાનું. જ્યારે સરસ ઠંડુ થઈ જાય પછી આપણે એ ગોળને ચેક કરવાનું. ગોળ આવી રીતે જ્યારે બધું ભેગું થઈ જાય અને જેમ આપણે લાડવા વાળીએ એવી રીતે વળાઈ જાય એટલે એકદમ પરફેક્ટ ગોળ છે આપણું લાડવા બનાવવા માટે. બસ આટલે સુધી જ આપણે ગોળને ઓગાળવાનું છે, એનાથી વધારે ગોળને શેકવાનું નથી, નહીં તો આપણે જે લાડવા છે કડક થઈ જશે. હવે એની અંદર આપણે થોડું એલચી પાવડર ઉમેરીશું, 1 ચમચી જેટલી સૂંઠ, 1 ચમચી જેટલી ગંઠોડા ઉમેરવાના. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હવે વાટેલી સિંગદાણા, તલ, નારિયેળની છીણ અને બદામ ઉમેરીને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. જ્યારે સરસ રીતે મિક્સ થાય તો 1 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે અને એને બરોબર આપણે મિક્સ કરવાનું. એકદમ સરસ મિક્સ થવું જોઈએ. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો પાછી ગેસની ફ્લેમ બંધ કરવાની અને એને પ્લેટફોર્મ પર લઈ લેવાનું. હવે કોઈ બી એક ચમચાનો માપ લઈ લેવાનું. એ ચમચાના માપથી આપણે લાડવા બનાવવાના છે. કંઈક આવી રીતે લાડવા આપણે વાળવાના છે. હાથ ઉપર ખાસ કરીને પાણી લગાવજો, નહીં તો લાડવા વળશે નહીં. હવે એની ઉપર ડ્રાયફ્રૂટ અને મગતરીના બી લગાવીને આપણે આવી રીતે લાડવા રેડી કરી દેવાના. તમે ઈચ્છો તો આવી રીતે ગુલાબની પાંદડીઓ પર એની પર લગાવી શકીએ છીએ. લાડવાને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું અડધો કલાક માટે. જ્યારે એકદમ સરસ લાડવા જામી જશે ને તો એકદમ સરસ તેલ સિંગ ગોળના લાડવા બનીને રેડી થઈ